નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયમાં 9.27નો દાખલો જોઈએ. આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ ભણી ગયા છીએ. સંયુક્ત માઇક્રોસ્કોપ પર આધારિત તમને અહીંયા પ્રશ્ન કરેલો છે. એક સંયુક્ત માઇક્રોસ્કોપ માટે ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપી છે, બરાબર. FO વડે આપણે એને દર્શાવીએ 1.25 સેન્ટીમીટર. આઈપીસની કેન્દ્ર લંબાઈ આપી છે 5 સેન્ટીમીટર, બરાબર. આપણે જાણીએ છીએ કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ ઓછી કેન્દ્ર લંબાઈનો હોય, એનો વ્યાસ નાનો હોય, અને આઈપીસની કેન્દ્ર લંબાઈ વધારે હોય, એનો વ્યાસ મોટો હોય. સંયુક્ત માઇક્રોસ્કોપની રેખાકૃતિ અહીંયા દર્શાવેલી છે, બરાબર. તમે દાખલો ગણતી વખતે આ આકૃતિ ન દોરો તો કોઈ ફરજિયાત નથી હોતું, પણ આપણે સમજવા માટે અહીંયા સંયુક્ત માઇક્રોસ્કોપની આકૃતિ દોરેલી છે. વસ્તુ સામેનો આ લેન્સ ઓબ્જેક્ટિવ, આંખ પાસેનો લેન્સ આઈપીસ. આ વસ્તુ એબીનું, બરાબર, આપેલ સંયુક્ત માઇક્રોસ્કોપ વડે આપણે પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. અહીંયા પ્રતિબિંબ કઈ રીતે રચાય છે એ આપણે આગળ ભણી ગયા છીએ, બરાબર. તો આ વસ્તુ એ બી છે જે ઓબ્જેક્ટિવ સામે છે, બરાબર. એટલે વસ્તુની સામેનો આ લેન્સ ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, આઈપીસની કેન્દ્ર લંબાઈ આપેલી છે. પ્રશ્ન અહીંયા છે કે જો આ સંયુક્ત માઇક્રોસ્કોપ વડે કોણીય મોટાવણી 30 મેળવવી હોય, એટલે કે તમને કુલ મોટાવણી m બરાબર 30 અહીંયા આપેલી છે. એટલે જે અંતિમ પ્રતિબિંબ રચાય એની મોટાવણી, આ સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટાવણી 30 જો જોઈતી હોય તો અહીંયા માઇક્રોસ્કોપની ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ. ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ એટલે કે અહીંયા ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ અથવા તો કેટલું હશે એ તમારે શોધવાનું છે, બરાબર. તો આપણે જાણીએ છીએ કે માઇક્રોસ્કોપની સામાન્ય ગોઠવણીમાં પ્રતિબિંબ લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે રચાય, બરાબર. આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ વડે કોઈ સૂક્ષ્મ એવી વસ્તુનું નિરીક્ષણ કરીએ ત્યારે એનું પ્રતિબિંબ, અંતિમ પ્રતિબિંબ એ લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે, એટલે કે લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર જેને આપણે કેપિટલ D વડે દર્શાવીએ છીએ, જે 25 સેન્ટીમીટરની આસપાસ હોય છે, બરાબર. તો આ માઇક્રોસ્કોપની સામાન્ય ગોઠવણી થઈ કે આપણે અંતિમ પ્રતિબિંબ લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે, એટલે કે 25 સેન્ટીમીટર અંતરે આપણને મળે. તો D બરાબર 25 સેન્ટીમીટર, બરાબર. જો હવે આપણે અહીંયા જવાબ મેળવવા માટે શું શોધવું પડશે? જો આકૃતિ પરથી આપણે સમજીએ કે આ વસ્તુ એબી છે. વસ્તુ એબીમાંથી નીકળતા બે પ્રકાશના કિરણો ઓબ્જેક્ટિવ પર આપાત થશે. પહેલાં વસ્તુ એબીનું ઓબ્જેક્ટિવ વડે પ્રતિબિંબ રચાશે. તો A ડેશ B ડેશ એ ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ થયું, બરાબર. એટલે ઓબ્જેક્ટિવ માટે વાત કરીએ તો વસ્તુ અંતર UO વડે દર્શાવ્યું છે. ઓબ્જેક્ટિવના ઓપ્ટિકલ કેન્દ્રથી આ વસ્તુ એબી સુધીનું અંતર, બરાબર. ઓબ્જેક્ટિવ વડે જે પ્રતિબિંબ રચાણું A ડેશ B ડેશ, તો ઓબ્જેક્ટિવથી પ્રતિબિંબ સુધીનું અંતર VO, ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અંતર VO આપણે અહીંયા દર્શાવ્યું છે, બરાબર. ઓબ્જેક્ટિવ વડે રચાતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોય, આકૃતિ પરથી પણ જોઈ શકાય છે. હવે આ ઓબ્જેક્ટિવ વડે રચાતું પ્રતિબિંબ એ આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે અને આઈપીસ માટે આ વસ્તુ A ડેશ B ડેશનું પ્રતિબિંબ લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે, આઈપીસથી D જેટલા અંતરે A ડબલ ડેશ B ડબલ ડેશ આપણને મળે, બરાબર. આકૃતિ આપણે આગળ પણ ભણી ગયા છીએ. તો આ A ડેશ B ડેશ એ આઈપીસ માટે વસ્તુ થઈ અને A ડેશ B ડેશનું આઈપીસથી અંતર એ આઈપીસ માટે વસ્તુ અંતર થયું, જેને આપણે UE વડે દર્શાવીએ. UE આઈપીસ માટે આ વસ્તુ થઈ, તો આઈપીસથી આ વસ્તુ સુધીનું અંતર એટલે આઈપીસ માટે વસ્તુ અંતર UE. અને આ વસ્તુનું આઈપીસ વડે રચાતું અંતિમ પ્રતિબિંબ A ડબલ ડેશ B ડબલ ડેશ. એટલે અહીંયા D જે છે લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એ 25 સેન્ટીમીટર આપણે અહીંયા લેશું. અને આ D એ આઈપીસ માટે કયું અંતર થશે? તો કે આઈપીસ માટે પ્રતિબિંબ અંતર, બરાબર. તો આઈપીસ વડે વસ્તુનું અંતિમ પ્રતિબિંબ A ડબલ ડેશ B ડબલ ડેશ મળે છે. તો આઈપીસથી આ અંતિમ પ્રતિબિંબ સુધીનું અંતર D, જે આઈપીસ માટે પ્રતિબિંબ અંતર થયું, જેને આપણે VE વડે દર્શાવીએ. તો VE જ અહીંયા D થશે, બરાબર. એટલે V બરાબર D. તો આપણે બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું ગોઠવવું એ આપણે શોધવું છે. એટલે આપણે અહીંયા જવાબ મેળવવા માટે શું મેળવવું પડશે? જો
તો કે તમે VO શોધી નાખો, એટલે કે ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર, અને UE શોધી નાખો. UE એટલે કે આઈપીસ માટે વસ્તુ અંતર. આ બેના મૂલ્ય શોધી નાખો અને આ બેનો સરવાળો કરો, VO પ્લસ UE, એ જ બે લેન્સ વચ્ચેનું શું થશે? અંતર. તો આપણે અહીંયા માઇક્રોસ્કોપને કઈ રીતે ગોઠવવું જોઈએ એવો જે પ્રશ્ન કર્યો છે, એનો અર્થ કે તમારે માઇક્રોસ્કોપના આ બે લેન્સ વચ્ચેનું અંતર શોધવું છે. અને બે લેન્સ વચ્ચેના અંતરનો અર્થ થશે VO નું મૂલ્ય પ્લસ UE નું મૂલ્ય, બરાબર. તો આપણે VO અને UE આપેલ માહિતી પરથી પહેલાં મેળવવું પડશે. જો પહેલાં તો રકમમાં આપણે જોઈએ તો કુલ મોટવણી આપી છે, બરાબર. આપણને D આપેલું છે, બે લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે. અહીંયા સામાન્ય ગોઠવણીમાં પ્રતિબિંબ D જેટલા અંતરે રચાય ત્યારે આઈપીસની મોટવણીનું સૂત્ર યાદ કરી પહેલાં આપણે આઈપીસની મોટવણી શોધી નાખીએ. આઈપીસની મોટવણી, તો આઈપીસની મોટવણી ME બરાબર 1 પ્લસ D છેદમાં FE, બરાબર. આ સૂત્ર જાણીએ છીએ. આ સૂત્ર ક્યારે? તો કે જ્યારે પ્રતિબિંબ લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે અંતિમ પ્રતિબિંબ રચાતું હોય ત્યારે આઈપીસની મોટવણીનું સૂત્ર 1 પ્લસ D છેદમાં FE. માઇક્રોસ્કોપની સામાન્ય ગોઠવણીમાં પ્રતિબિંબ D જેટલા અંતરે રચાય ત્યારે આઈપીસની મોટવણીનું આ સૂત્ર છે, બરાબર. આમાં કિંમત મૂકી દઈએ. FE આપણને આપ્યું છે 5, તો આ રીતે આપણને ME આઈપીસની મોટવણી મળી જશે. જો આ 25/5 એટલે 5 થશે, 5 ને 1 6, એટલે ME બરાબર આપણને 6 મળી ગયું, બરાબર. હવે આગળ વાત કરીએ. જો કુલ મોટવણી છે આપણી પાસે, આઈપીસની મોટવણી તમે શોધી નાખી, કુલ મોટવણીનું સૂત્ર મૂકીએ અને આપણને ઓબ્જેક્ટિવની મોટવણી પણ મળી જાય. જો કુલ મોટવણી તો M બરાબર MO ગુણ્યા ME થાય, બરાબર. આપણે જાણીએ છીએ કે સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે લેન્સ છે ને બે લેન્સનું આ સંયોજન છે અંતે, અને લેન્સના સંયોજન માટે મોટવણી એટલે બેયની મોટવણીનો ગુણાકાર M બરાબર MO ગુણ્યા ME. હવે આપણે MO શોધવું હોય, MO, તો MO બરાબર M છેદમાં ME થાય. ME નામ છેદમાં લઈ લો. MO એટલે ઓબ્જેક્ટિવની માત્ર મોટવણી, બરાબર. હવે M કેટલા આપ્યા છે? તો કે 30. ME આપણે શોધી નાખ્યા 6, તો આપણને MO બરાબર 5 મળશે. MO બરાબર 5, બરાબર. હવે ઓબ્જેક્ટિવની મોટવણી 5, પણ ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું છે, એટલે ઓબ્જેક્ટિવની મોટવણી ઋણમાં આવે, બરાબર. એટલે આમ લખાઈ ગયો. MO ના સ્થાને આપણે મૂળ જે વ્યાખ્યા છે મોટવણીની કે M બરાબર V છેદમાં U, તો MO ની જગ્યાએ આપણે લખી શકીએ VO છેદમાં U, પણ અહીંયા નિશાની શું મૂકશું? માઇનસ. કેમ? તો કે ઓબ્જેક્ટિવ વડે રચાતું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું, તો જે લેન્સ વડે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે એની મોટવણી ઋણ હોય, એટલે MO નું સૂત્ર લખ્યું VO છેદમાં UO, ઓબ્જેક્ટિવ વડે મળતું પ્રતિબિંબ અંતર છેદમાં ઓબ્જેક્ટિવનું વસ્તુ અંતર, એ ઓબ્જેક્ટિવની મોટવણી થઈ, જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ 5, પણ ઓબ્જેક્ટિવ વડે મળતું વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોવાથી આ મોટવણી ઋણ હોય. અહીં આપણે કારણ પણ લખી શકીએ કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે, વાસ્તવિક અને ઉલટું ઓબ્જેક્ટિવ વડે, બરાબર, માટે આ માઇનસ આવે. તો હવે આના પરથી આપણને VO બરાબર -5 UO આવું એક પરિણામ મળ્યું. VO બરાબર -5 UO, બરાબર. આટલી ગણતરી કર્યા બાદ હવે આપણે અહીંયા ઓબ્જેક્ટિવ માટે એટલે કે આ બહિર્ગોળ લેન્સ માટે આપણે લેન્સનું સમીકરણ વાપરીએ, બરાબર. મૂળ સમીકરણ આપણે જાણીએ છીએ કે 1/f બરાબર 1/v - 1/u. આ સૂત્ર આપણે અહીંયા વાપરવું છે ઓબ્જેક્ટિવ માટે.
ઓબ્જેક્ટિવ માટે જો મૂળ સૂત્ર 1/f 1/v માઇનસ 1/u. ઓબ્જેક્ટિવ માટે આપણે સંજ્ઞા લખીશું FO ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ, VO ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર, U ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર. બરાબર. તો જો VO અને UO નો સંબંધ આપણે જાણીએ છીએ. બરાબર. તો આપણે અહીંયા VO ના સ્થાને -5 UO લખી શકીએ. FO નું મૂલ્ય આપણે જાણીએ છીએ 1.25. બરાબર. અહીંયા મૂકી દઈએ FO કિંમત મૂકી આપણે. VO ના સ્થાને લખીએ -5 UO માઇનસ 1/UO અને FO ના સ્થાને પણ કિંમત મૂકી દઈએ 1.25 સેન્ટીમીટર. તો જો આપણને આ જે પરિણામ મળ્યું 1/1.25 બરાબર -1/5 UO માઇનસ 1/UO. આ પરિણામ જે મળ્યું એના પરથી આપણને UO મળી જશે. UO આ સાદરૂપ આપી UO તમે મેળવી લો, આ ગણતરી કરી UO મેળવી લો તો UO નું મૂલ્ય મળશે -1.5 સેન્ટીમીટર. -1.5 સેન્ટીમીટર. બરાબર. આની ગણતરી લસા લઈને આગળ વધારી તમે UO મેળવો એટલે UO -1.5 સેન્ટીમીટર મળે. હવે UO આપણને ઋણમાં મળશે. ઋણમાં કેમ મળશે તો કે UO એ ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર છે અને ઓબ્જેક્ટિવ માટે વસ્તુ અંતર એટલે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં મપાયેલું અંતરથી આકૃતિમાં દર્શાવ્યું છે. જો ઓબ્જેક્ટિવથી આ વસ્તુ સુધીનું અંતર UO આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં, એટલે આ અંતર આપણને મળ્યું આ અંતર જે 1.5 સેન્ટીમીટર અને આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં હોવાથી માઇનસમાં મળે. હવે UO મળી જાય એટલે VO પણ મળી જાય, કેમ કે UO અને VO નો સંબંધ આપણે જાણીએ છીએ. જો હવે VO બરાબર -5 UO, તો VO બરાબર -5 UO ના સ્થાને લખીએ -1.5 તો VO બરાબર. હવે આ માઇનસ અને UO ની કિંમત પણ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે 5 ગુણ્યા 1.5 એટલે VO આપણને ધન મળશે. VO નું મૂલ્ય મળશે 7.5 સેન્ટીમીટર. 7.5 સેન્ટીમીટર આ ધન મળ્યું કેમ કે VO એ ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ અંતર, આ ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ થયું અને ઓબ્જેક્ટિવથી ત્યાં સુધીનું અંતર VO જે આપાત પ્રકાશની દિશામાં આ અંતર ધન આવે અને મૂલ્ય આપણને મળ્યું 7.5 સેન્ટીમીટર. જો હવે VO આપણને મળી ગયું, હવે આપણે UE શોધી નાખીએ તો VO પ્લસ UE કરી નાખીએ એટલે બે લેન્સ વચ્ચેનું અંતર મળી જાય જે આપણે શોધવું છે. બરાબર. એટલે અહીંયા સુધીની ગણતરીમાં આપણને VO મળ્યું છે. હવે આપણે આગળ શોધવું છે UE. UE એટલે શું તો કે UE એટલે આઈપીસ માટે વસ્તુ અંતર. બરાબર. જે A' B' ઓબ્જેક્ટિવ માટે પ્રતિબિંબ હતું જે આઈપીસ માટે વસ્તુ તરીકે વર્તે છે અને આઈપીસથી આ A' B' સુધીનું અંતર એટલે આઈપીસ માટે વસ્તુ અંતર UE શોધવું છે. જ્યારે આ D જે છે એ આઈપીસ માટે શું થયું પ્રતિબિંબ અંતર. તો હવે જો આપણે આઈપીસ માટે પ્રતિબિંબ અંતર જાણીએ છીએ, આઈપીસની કેન્દ્ર લંબાઈ જાણીએ છીએ જે આપણને આપેલી છે રકમમાં, અને આઈપીસ માટે આપણે વસ્તુ અંતર UE શોધવું છે. તો ફરી પાછું આપણે આઈપીસ માટે ગાઉસનું સમીકરણ કે અરીસાનું સૂત્ર લેન્સનું સૂત્ર વાપરશું. બરાબર. તો હવે આઈપીસ માટે મૂકો. આઈપીસ માટે જો 1/f બરાબર 1/v માઇનસ 1/u આ મૂળ સૂત્રનું સ્વરૂપ છે. આઈપીસ માટે તો આ આઈપીસની કેન્દ્ર લંબાઈ, આ આઈપીસ માટે પ્રતિબિંબ અંતર અને આઈપીસનું વસ્તુ અંતર જે આપણે શોધવું છે. બરાબર. તો આમ લખી શકાય જો 1/UE આ સાઈડ લઈ આવો એટલે આ માઇનસનું પ્લસ થઈ જશે 1/VE માઇનસ 1/FE. બરાબર. હવે આમાં સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે કિંમત મૂકી દેવાની. જો VE એટલે આઈપીસ માટે પ્રતિબિંબ અંતર, તો આઈપીસ માટે પ્રતિબિંબ અંતર તો આપાત પ્રકાશની વિરુદ્ધ મપાયેલું છે અને VE ઇઝ D છે. D નું મૂલ્ય આપણે 25 લેશું પણ આપાત પ્રકાશની વિરુદ્ધ હોવાથી માઇનસમાં આવશે
એટલે -25 આ માઇનસ તો એ ખરું જ બરાબર. FE આપણને આપ્યું છે 5 બહિર્ગોળ લેન્સ એટલે આ તો ધન આવશે એટલે આના પરથી આપણને UE મળી જાય બરાબર. આ ગણતરી કરવાની લસા લઈને મેળવો તો UE નું મૂલ્ય મળશે -4.17 સેન્ટીમીટર. જો હવે આ પણ આપણને માઇનસ મળ્યું. કેમ માઇનસ મળ્યું તો કે UE આકૃતિમાં જુઓ તમે, UE પણ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં એટલે એ પણ માઇનસમાં જ આવશે એટલે UE નું મૂલ્ય -4.17 સેન્ટીમીટર બરાબર. અને VO નું મૂલ્ય 7.5 સેન્ટીમીટર. તો આ મૂલ્ય પ્લસ આ મૂલ્ય કરો VO પ્લસ UE જે આપેલ માઇક્રોસ્કોપ માટે બે લેન્સ વચ્ચેનું અંતર થયું એટલે અહીંયા બરાબર આટલી ગોઠવણી મેળવી હોય કુલ તો ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ એનો અર્થ કે બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ તો એ હવે આપણે જવાબ આપી શકીએ બરાબર. એટલે આ મૂલ્ય અને આ મૂલ્ય બેનો સરવાળો થાય માટે આપેલ સંયુક્ત માઇક્રોસ્કોપમાં બે લેન્સ વચ્ચેનું અંતર બે લેન્સ વચ્ચેનું અંતર બરાબર VO નું મૂલ્ય માનાકમાં લખીએ એટલે આપણે અહીંયા કે પ્લસ માઇનસ અગત્યનું નથી બરાબર. આ અંતર શોધવું છે તો આ અંતરનું મૂલ્ય પ્લસ આનું મૂલ્ય આપણે લખીશું. અહીંયા પ્લસ માઇનસ જે આવે છે એ તો સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આવે છે. UE નું મૂલ્ય તો VO નું મૂલ્ય છે 7.5 પ્લસ 4.17 બરાબર. તો આ રીતે આપણને બે લેન્સ વચ્ચેનું અંતર મળી જાય 11.67 સેન્ટીમીટર. રાખવું જોઈએ બરાબર. તો આ રીતે જો આપણે આપેલ સંયુક્ત માઇક્રોસ્કોપની કુલ મોટવણી 30 મેળવી હોય તો બે લેન્સ વચ્ચેનું અંતર 11.67 સેન્ટીમીટર રાખવું જોઈએ. જો હવે આપણે જોઈએ સ્વાધ્યાયમાં 9.31મો દાખલો બરાબર. અહીંયા રકમ આપેલી છે. જો આપણે જોઈએ શું પ્રશ્ન છે અહીંયા કે ગેલેરોમીટરના ગૂંચળા સાથે જોડેલ સમતલ અરીસાની ઉપર લંબરૂપે આપાત કરેલ કિરણ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એ જ માર્ગે પાછું ફરે છે. એટલે આપણને આકૃતિ આપેલી છે. આ એક સમતલ અરીસો છે બરાબર. સમતલ અરીસોનો અર્થ શું થાય તો કે આપણે ઘરમાં જે અરીસાનો ઉપયોગ કરીએ છીએ બરાબર એ સમતલ અરીસો હોય છે. સમતલ અરીસાની સામે તમે ઊભા રહો એટલે સમતલ અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ એટલા જ અંતરે એના પાછળના ભાગમાં રચાય છે. અહીંયા વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સરખું હોય છે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ કે એની સમતલ અરીસાની વક્રતા ત્રિજ્યા અનંત હોય છે બરાબર. અહીંયા અંતરગોળ કે બહિર્ગોળ નથી, સમતલ અરીસો છે. આ સમતલ અરીસો ગેલેરોમીટર સાથે જોડેલ છે અને એની પર એક કિરણ લંબરૂપે આપાત થાય. જો આ એક કિરણ આ બિંદુ P થી આ સમતલ અરીસા પર આમ લંબરૂપે આપાત થયું છે. લંબરૂપે આપાત થાય એનો અર્થ કે અરીસા સાથે અરીસાની સપાટી સાથે 90નો ખૂણો બનાવે છે. આપાત કોણ શૂન્ય થશે અને તેથી પરાવર્તન કોણ પણ શૂન્ય થાય બરાબર. આ અરીસો છે તો અરીસાની સપાટી પર આમ લંબરૂપે કિરણ આપાત થાય તો એનો અર્થ કે અરીસાની સપાટી સાથે 90નો ખૂણો બનાવે તો પછી અહીંયા આપાત કોણ I બરાબર 0 થાય કેમ કે કિરણ સપાટી સાથે 90નો ખૂણો બનાવે એનો અર્થ કે આપાત બિંદુએ દોરેલા લંબ પર જ આગળ વધ્યું હોય અને આ કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ સાથે કોઈ ખૂણો બનાવ્યો ન હોય એટલે આપાત કોણ શૂન્ય
તો પરાવર્તન કોણ પણ શૂન્ય, બરાબર, પરાવર્તનના નિયમ પ્રમાણે. એનો અર્થ કે કિરણ જે માર્ગે આ આપેલ સમતલ અરીસાની સપાટી પર જે તે બિંદુએ આપાત થયું છે એના જ માર્ગે પાછું ફરશે. એટલે આ આપાત કિરણ થયું અને આ રહ્યું આ પરાવર્તિત કિરણ થયું. બિંદુ O પરથી એના જ માર્ગે પરાવર્તિત થાય છે, બરાબર. હવે એમ કીધું છે કે ગૂંચળામાંથી પ્રવાહ પસાર થતા, એટલે અહીંયા સમતલ અરીસો છે એ ગેલોનોમીટરમાં ગૂંચળા સાથે જોઈન્ટ કરેલો છે. પહેલાં સમતલ અરીસાની સ્થિતિ આ હતી, આ M વડે દર્શાવેલી સ્થિતિ. ત્યારે P પરથી આપાત થતું આ કિરણ એના જ માર્ગે પાછું ફરતું હતું. હવે ગેલોનોમીટરની અંદર ગૂંચળા સાથે આ સમતલ અરીસો જોઈન્ટ કરેલો છે અને ગૂંચળામાંથી પ્રવાહ પસાર થતા અરીસો 3.5 અંશનું કોણાવર્તન અનુભવે છે. ગેલોનોમીટર, બરાબર, આપણે અહીંયા ગેલોનોમીટર શું છે એની કોઈ વાત નથી, એ તમે આગળ ભણશો. પણ ગેલોનોમીટરની અંદર એક વાહકતાનું ગૂંચળું હોય, એમાં પ્રવાહ પસાર કરો એટલે ગેલોનોમીટરનું ગૂંચળું આવર્તન અનુભવે, એટલે કે કોણાવર્તન અનુભવે. એની સાથે અરીસો જોઈન્ટ કરેલો હોય તો અરીસાનું પણ કોણાવર્તન થશે. અહીંયા તમને કીધું છે કે અરીસો 3.5 અંશનું કોણાવર્તન અનુભવે છે, બરાબર. અરીસો 3.5 અંશનું કોણાવર્તન અનુભવે છે. એટલે જો આ M વડે દર્શાવેલી સ્થિતિ એ કોણાવર્તન પહેલાંની અને આ M' વડે દર્શાવેલ અરીસાની સ્થિતિ કોણાવર્તન પછીની. એટલે અહીંયા થીટા જેટલું કોણાવર્તન અનુભવે છે. થીટાનું માપ કેટલું થયું તો કે 3.5 અંશ. આ તમને આપેલું છે, બરાબર. અરીસો આમ હતો, આમ 3.5 અંશ જેટલું આમ કોણાવર્તન અનુભવે છે. થીટા બરાબર 3.5. તો અરીસાથી 1.5 મીટર દૂર મૂકેલા પડદા ઉપર પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર કેટલું હશે? એટલે આ અરીસાથી D બરાબર 1.5 મીટર દૂર આ પડદો છે, બરાબર, S વડે દર્શાવેલા પડદો, બરાબર. એ પડદા ઉપર પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર કેટલું? તો જો અરીસો જ્યારે M વડે દર્શાવેલો હતો, એટલે કે જ્યાં સુધી એનું કોણાવર્તન નહોતું થયું ત્યાં સુધી આ P પરથી આપાત થતું કિરણ એના જ માર્ગે પાછું ફરીને P પર જ પરાવર્તિત થઈને આવતું હતું. એટલે પરાવર્તિત બિંદુ પહેલાં P જ હતું. હવે અરીસાનું કોણાવર્તન થાય તો એની પર આપાત થતા કિરણનું પણ કોણાવર્તન થાય, બરાબર. આની આપણે અત્યારે સાબિતી નથી આપવાની, પણ આટલું તમે ધ્યાનમાં રાખજો કે જ્યારે અરીસાને થીટા જેટલું ભ્રમણ આપી તેનું સ્થાન M થી M' પર આવે છે ત્યારે એના પરથી પરાવર્તિત કિરણનું 2 થીટા જેટલું ભ્રમણ થાય. એટલે અરીસો થીટા જેટલું કોણાવર્તન અનુભવે તો એની પર આપાત થતું જે કિરણ છે, જે માર્ગે પરાવર્તિત થતું હતું, એ પરાવર્તિત કિરણ 2 થીટા જેટલું સ્થાનાંતર કરે. એટલે કે જો આ આપાત કિરણ M સ્થાને અરીસો હતો ત્યારે આ પરાવર્તિત કિરણ અરીસો જ્યારે M' સ્થાને આવે એનું જે થીટા જેટલું કોણાવર્તન થાય ત્યારે પરાવર્તિત કિરણ હવે O થી Q તરફ આ પરાવર્તિત કિરણ મળે. એટલે M સ્થાનનું પરાવર્તિત કિરણ અને M' સ્થાનનું પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો થશે? 2 થીટા, બરાબર. જેટલું અરીસાનું કોણાવર્તન એના કરતાં 2 ગણું કોણાવર્તન એ પરાવર્તિત કિરણનું થાય. એટલે પડદા પરના પરાવર્તિત કિરણ પહેલાં જો M સ્થાન અરીસો હતો ત્યારે પરાવર્તિત કિરણ P પર પહોંચતું હતું. અરીસાનું થીટા જેટલું કોણાવર્તન થાય તો એની પરથી પરાવર્તિત કિરણનું 2 થીટા જેટલું કોણાવર્તન થાય અને એ પરાવર્તિત કિરણ હવે ક્યાં પહોંચે છે પડદા પર? તો કે Q સ્થાને. તો P થી Q વચ્ચેનું અંતરને સ્મોલ d વડે દર્શાવ્યું છે, તો આ અંતર આપણે શોધવું છે, બરાબર. પરાવર્તિત કિરણના બિંદુનું સ્થાનાંતર કેટલું? એટલે કે આ P થી Q જેટલું એનું સ્થાનાંતર થયું કહેવાય, એ આપણે શોધવું છે. તો હવે જવાબ મેળવવા માટે જો પહેલાં 2 થીટા બરાબર 2 ગુણ્યા, બરાબર, આ 2 થીટા જેટલું એનું સ્થાનાંતર પાવાય. તો 2 થીટા આપણે મેળવી લઈએ. ખૂણા પ્રમાણે નામ આપવું હોય તો આમાં અપાય ને, જો ખૂણો POQ બરાબર 2 થીટા, એટલે 2 ગુણ્યા થીટા આપ્યું છે 3.5 અંશ, એટલે 3.5 અંશ ગુણ્યા 2 તો 7 અંશ જેટલું થશે, 7 અંશ, બરાબર. હવે ભૂમિતિ થોડી વિચારવાની. જો આકૃતિની ભૂમિતિ પરથી આ ખૂણો
આ 90નો, આ ખૂણો 2 થીટા, tan 2 થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અહીંયા પાસેની બાજુ એટલે અરીસા અને પડદા વચ્ચેનું અંતર 1.5 અને સામેની બાજુ જે પરાવર્તિત બિંદુનું જે સ્થાનાંતર થયું P થી Q એ અંતર D જે આપણે શોધવું છે. તો આકૃતિ પરથી tan 2 થીટા બરાબર D છેદમાં કેપિટલ D. હવે ખૂણો ખૂબ નાનો, થીટા અને 2 થીટાનું મૂલ્ય ખૂબ નાનો હોય ત્યારે બરાબર tan 2 થીટા નિયરલી ઇક્વલ ટુ 2 થીટા બરાબર. તો આપણે લખી શકીએ કે 2 થીટા બરાબર D છેદમાં કેપિટલ D. હવે આપણે શોધવાનું છે સ્મોલ d. તો સ્મોલ d બરાબર D ગુણ્યા 2 થીટા બરાબર. રેડિયનમાં માપ આપણે લેવું હોય તો આપણે આમ જ રાખશું બરાબર. જો d tan આમ જ રાખવાના કે tan 2 થીટા બરાબર D છેદમાં કેપિટલ D. હવે કેપિટલ D એટલે 1.5, તો D બરાબર 1.5 tan 2 થીટા. ખૂણો ખૂબ નાનો છે, 7 અંશ જ છે, પણ આપણે નેચરલ ટેન્જેન્ટનો ઉપયોગ કરી અને અહીંયા કિંમત મેળવી પડશે. જો D બરાબર 1.5 tan 2 થીટા. 2 થીટા કેટલું? તો કે 7 અંશ બરાબર. એટલે D બરાબર 1.5 નેચરલ ટેન્જેન્ટના કોષ્ટકમાં tan 7 અંશની કિંમત જોશો એટલે 0.1228 મળશે. 0.1228 બરાબર. તો આ રીતે આપણને D મળી જાય. આ D એટલે એ પરાવર્તિત બિંદુનું પડદા પરનું સ્થાનાંતર થયું. એટલે 1.5 ગુણ્યા 0.1228 કરો એટલે 0.1842 બરાબર. આ ગણતરી કરી નાખો. આ મીટરમાં, સેન્ટીમીટરમાં લખવું હોય તો 18.42 સેન્ટીમીટર બરાબર. તો આ રીતે આપણને જવાબ મળશે મીટરમાં. અહીંયા આપણે રેડિયનમાં બરાબર આ નેચરલ ટેન્જેન્ટના કોષ્ટકનો ઉપયોગ કરી અને આ માપ અહીંયા મેળવવું પડશે. એટલે આ રીતે આપણે D શોધી શકીએ 18.42 સેન્ટીમીટર. એટલે કે પરાવર્તિત કિરણ જે પેલા P પર આવતું હતું એ હવે ક્યાં જશે? Q પર. ને P અને Q વચ્ચેનું પડદા પર અંતર કેટલું? તો 18.42 સેન્ટીમીટર. જો હવે જોઈએ સ્વાધ્યાયમાં 9.16મો દાખલો. રકમ આપેલી છે કે ટેબલની સપાટી પર જડી દીધેલી એક નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. એટલે બરાબર એક ટેબલની સપાટી પર એક પિન મૂકી છે આમ 50 સેન્ટીમીટર ઊંચાઈએથી, એટલે હવાના માધ્યમમાં રહી 50 સેન્ટીમીટર ઊંચાઈએથી એ પિનને જોવામાં આવે છે. આ જ બિંદુથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી પિનને જોવામાં આવે તો પિન કેટલી ઊંચે આવેલી જણાશે બરાબર. એટલે ટેબલની સપાટી પર જે પિન રાખી છે એ હવાના માધ્યમમાંથી પહેલાં આપણે એનું સીધું જ નિરીક્ષણ કર્યું. હવે ટેબલની સપાટી પર એ જડેલી પિનની ઉપરના ભાગમાં એક કાચનો સ્લેબ બરાબર, અહીંયા પિન છે, આ ટેબલની સપાટી, આ કાચનો સ્લેબ છે, એની પર કાચનો સ્લેબ મૂક્યો છે. એ સ્લેબની જાડાઈ 15 સેન્ટીમીટર છે. આ સ્લેબની જાડાઈ 15 સેન્ટીમીટર બરાબર. આ ટેબલની સપાટી પર સ્લેબ મૂક્યો છે, સ્લેબની જાડાઈ 15 સેન્ટીમીટર.
હવે એ સ્લેબ મારફતે એ પિનનું નિરીક્ષણ કરવામાં આવે તો પિન કેટલી ઊંચી આવેલી જણાશે. બરાબર, પ્રશ્ન આવો છે. તો હવે આપણે જાણીએ છીએ કે આ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં તમે અહીંયા પિનનું નિરીક્ષણ કરો છો એટલે પાતળા માધ્યમમાંથી, બરાબર, હવાના પાતળા માધ્યમમાંથી કાચના ઘટ માધ્યમમાં આપણે અહીંયા અવલોકન કરીએ છીએ. તો અવલોકન માટે સાચી વસ્તુની સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ વચ્ચેનો આ સંબંધ છે, જે આપણે આગળ સાબિત પણ કરી ચૂક્યા છીએ કે HI છેદમાં HO. HI એટલે આભાસી ઊંડાઈ વસ્તુની, HO એટલે વસ્તુની સાચી ઊંડાઈ, બરાબર, n પાતળું છેદમાં n ઘટ. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં અવલોકન કરતા હોય ત્યારે આ સૂત્ર લાગુ પડે, n પાતળું છેદમાં n ઘટ. એટલે આ પાતળા માધ્યમનો વક્રી ભવનાંક, n ઘટ એટલે ઘટ માધ્યમનો વક્રી ભવનાંક. બરાબર, તો આ સૂત્ર આપણે વાપરીએ અને પિન કેટલી ઊંચી આવેલી જણાશે એનો જવાબ આપણે આપી શકશું. અહીંયા ઘટ માધ્યમ તરીકે કાચ છે અને કાચના માધ્યમનો વક્રી ભવનાંક આપ્યો છે 1.5. બરાબર, આ સૂત્ર જ વાપરવાનું છે. જો આ 15 સેન્ટીમીટર જે છે એ અહીંયા પિનની સાચી ઊંડાઈ થઈ અને પાતળામાંથી આ ઘટ માધ્યમ મારફતે આ પિનનું અવલોકન કરીએ છીએ એટલે પિન આમ ઊંચી આવેલી જણાશે. એનો અર્થ કે આપણને આભાસી ઊંડાઈ જે મળશે અહીંયા આ સપાટીથી અંતર એટલે ઊંડાઈ ગણાય. અહીંથી આભાસી ઊંડાઈ જે પિનની મળશે એ સાચી ઊંડાઈ જે 15 સેન્ટીમીટર છે એના કરતાં ઓછી મળશે. એટલે આપણે લખીએ જો કે HI છેદમાં HO. બરાબર, અહીંયા HI આભાસી ઊંડાઈ છેદમાં સાચી ઊંડાઈ બરાબર n પાતળું એટલે n હવા, અહીંયા પાતળું માધ્યમ એટલે, અને n ઘટ એટલે અહીંયા કાચ છે તો n કાચ. બરાબર, આ રીતે પણ આપણે લખી શકીએ. તો n હવા એટલે 1, n કાચ 1.5 અને HI છેદમાં HO. આભાસી ઊંડાઈ આપણે શોધવી છે, સાચી ઊંડાઈ આપણને આપી 15 સેન્ટીમીટર. આ સાચી ઊંડાઈ. તો HI બરાબર 15 છેદમાં 1.5 એટલે આપણને બરાબર આ રીતે આભાસી ઊંડાઈ મળશે. આભાસી ઊંડાઈ HI બરાબર 15 છેદમાં 1.5 એટલે 10 સેન્ટીમીટર આ જવાબ મળ્યો આપણને. બરાબર, એટલે સિમ્પલ વાત છે. જો આ HO થયું, આ અંતર HO થયું. હવે પિન અહીંયા છે આપણને દેખાય છે અહીંયા ધારો કે, બરાબર, તો આ જે અંતર થયું આ HI થયું, આ HI જે આપણને કેટલું મળ્યું 10 સેન્ટીમીટર. એટલે આ 15 અને આપણને અહીંથી બહારથી અંદર પિનનું નિરીક્ષણ કરો અહીંયા નીચે રહેલી તો આપણને દેખાય છે HI એટલે કે 10 સેન્ટીમીટર અંતરે. તો પિન કેટલી ઊંચી આવેલી જણાય તો કે આટલી એટલે કે 15 માઇનસ 10. બરાબર, માટે પિન 15 માઇનસ 10 5 સેન્ટીમીટર ઊંચી આવેલી જણાશે. બરાબર, તો આ જવાબ જો પિન આ રીતે 5 સેન્ટીમીટર ઊંચી આવેલી જણાશે. બરાબર છે.